તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। ખેડૂત જગતના 10 મોટા સમાચારોની જ્યારે સૌથી પહેલા મિત્રો વાત કરવામાં આવે તો આપણે સૌથી પહેલા વાત કરીશું જે ખેડૂત જગતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તે સમાચારની। તો હવે એલપીજીના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે મિત્રો હોળી પહેલા સરકારી તેલ અને ગેસ કંપનીઓએ લોકોને મોટો ઝટકો આપ્યો છે। મિત્રો આજે 1 માર્ચથી સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, આઈઓસી, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે। એટલે કે મિત્રો વિવિધ શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 25.50 રૂપિયા મોંઘી થઈ ગઈ છે। મિત્રો જ્યારે 14 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે માવઠાને લઈને મોટા સમાચાર આવ્યા છે। એટલે કે મિત્રો કયા કયા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। એટલે કે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે દ્વારકામાં, જામનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરી હતી। મિત્રો 2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, અમરેલી થી લઈને ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા રહેલી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં ફેલાયો આંખોનો ફરીથી રોગ। એટલે કે મિત્રો રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં આંખના ઇન્ફેક્શનની સમસ્યાઓમાં 20% વધારો જોવા મળ્યો છે। મિત્રો આ બીમારીના કારણે આંખમાં ખંજવાળ, પાણી નીકળવું, આંખો લાલ થવા જેવી સમસ્યાઓ થતી હોય છે અને ડૉક્ટરના જણાવ્યા અનુસાર હાલમાં ઋતુમાં ફેરફારના કારણે પણ પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી હવામાં પરાગરજતે આંખનું ઇન્ફેક્શન થાય છે તેવું ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને 10,000ની સહાય। એટલે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000ની બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। મિત્રો જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોનો વીમો ખવાઈ ગયો કે શું? એટલે કે મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા છે કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40,000 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાવક થઈ ગઈ છે। મિત્રો અને આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ હાલતમાં છે। જે આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓ પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય। એટલે કે મિત્રો તમે કઈ રીતે મેળવી શકો છો આ સહાય તેની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે। મિત્રો આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતા અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ ₹50,000ની સહાય મળવાપાત્ર હશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોની લોન માફી અંગે મોટા સમાચાર મળ્યા છે। એટલે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। એટલે કે મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે હવે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે। મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી હવે ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી
છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને માટે 15 લાખ રૂપિયાની આ યોજનાની વાત કરવામાં આવે ત્યારે મિત્રો ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદન સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે અને દેશભરમાં ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરાવીને તમે રૂપિયા 15 લાખ સુધીની આ યોજનાનો લાભ લઈ શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 1 તારીખથી બદલાતા નિયમો એટલે કે મિત્રો દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા LPGના ભાવની સમીક્ષા કરવામાં આવે છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ત્યારે મિત્રો ફેબ્રુઆરીની શરૂઆતમાં LPGની કિંમત સમાન રાખવામાં આવી હતી અને હવે ચૂંટણી નજીક આવતા ગેસ અને પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની શક્યતા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો હાલતા ગુજરાત રોજબરોજ YouTube માહિતી સમાચારના 9 મોટા સમાચાર બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો.